અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં દારૂડિયા જમાઈને છરીના ઘા મારી હત્યા નિપજાવનાર સસરાની પોલીસે ધરપકડ કરી છે, જેમાં મરનાર જીતેન્દ્ર પરમારને દારૂની લત હોવાથી તે દારૂ પીવા માટે અવારનવાર આરોપીની દીકરી પાસેથી પૈસાની માંગણી કરી મારપીટ પણ કરતો હતો, જેથી કંટાળીને આરોપી વિનુભાઈ ડોડિયાએ છરીના ઘા ઝીકીને જમાઈની હત્યા કરી દીધી હતી। ત્યારે સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે। હાલ ગુજરાતભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ શરૂ થયો છે, જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીના રહીશોએ નરોડા જીબીની ઓફિસમાં જઈને વિરોધ કર્યો હતો અને સ્માર્ટ મીટર બંધ કરવાના નારા લગાવ્યા હતા। જોકે આ મામલે રાજ્ય સરકારે સૌ પહેલા રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે। પ્રી મોન્સૂન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ માટેની પૂર્વ તૈયારીઓ માટે માર્ગદર્શન અપાયું હતું। સાથે જ પ્રજાજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામ કરવા કલેક્ટરે ખાસ તાકીદ કરી હતી અને આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા ફાયર બ્રિગેડને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ હતી।